36માં બેઠકજી નાસિકના પંચવટીના અહીંયા મહાપ્રભુજી બિરાજમાન થયા. આ તો પરમ પાવન સ્થાન રામાવતાર સમયનું સ્વયં ભગવાન રામ અહીંયા પંચવટી બિરાજ્યા હતા અને અહીંયાથી જ રાવણે સીતાજીનું હરણ કર્યું હતું એવું આ સ્થાન. અર્ધકુંભ પણ નાસિકમાં થાય છે તો એની પણ વર્ણન. અહીંયા અનેક માયાવાદીઓ મહાપ્રભુજી પાસે શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યા. ઋષિઓ અનેક તપ કરી રહ્યા હતા અને મહાપ્રભુજી એમના પર કૃપા કરી છે. મહાપ્રભુજી સ્વયં બતાવ્યું દમલાજીને કે આ એ સ્થાન છે જ્યાંથી સીતાજીનું હરણ થયું હતું. નાસિકમાં બિરાજમાન મહાપ્રભુજીના ચરણારવિંદમાં આપણે સૌ વંદન કરીએ. 30માં બેઠકજી પન્ના નરસિંહના. આજે પણ દક્ષિણમાં વિજયવાડા જાઓ, એ વિજયવાડા પાસે આ પન્ના નરસિંહના બેઠકજી છે, જ્યાં સ્વયં નરસિંહ ભગવાનનું એ મંદિર છે અને બહુ જ પ્રભાવી ને ચમત્કારિક નરસિંહ ભગવાનનું એ મંદિર છે. આજે પણ ત્યાં નરસિંહ ભગવાનને પન્નો આરોગાવામાં અને પન્નો આરોગે છે સાક્ષાત ભગવાનને. એમ આરોગતા હોય એવા અવાજ આવે અને પન્ના આરોગવાનો એ પ્રકાર ત્યાં આજે પણ છે. શ્રી મહાપ્રભુજી પન્ના નરસિંહ પધાર્યા. ચોકરના વૃક્ષ નીચે બિરાજમાન થયા. જ્યાં મહાપ્રભુજી બિરાજ્યા છે ખબર પડી સ્વયં નરસિંહ ભગવાન નીચે પધાર્યા અને મહાપ્રભુજી બે હાથ જોડીને વિનંતી કરી શ્રી નરસિંહાય નમઃ એમ કરીને વંદન કર્યા છે. આ નરસિંહ ભગવાનની ગાથા ભાગવતજીમાં તમે બધા જ જાણો છો. પ્રહલાદ ઉપર કૃપા કરવા માટે ભગવાન નરસિંહ થાવલામાંથી પ્રગટ થયા અને કઈ રીતે કૃપા કરી છે. નર અને સિંહ રૂપે ભગવાન પધાર્યા છે. આ કુદરતમાં ક્યાંય એવું સ્વરૂપ ન દેખાય એવું સ્વરૂપ ધારણ કર્યું. જોવાની વાત એ છે ભક્તોના મનોરથો પૂરા કરવા માટે ભગવાન કેવા રસ્તાઓ ગોતી લે છે. કુદરતમાં ન હોય એવું સ્વરૂપ ધારણ કર્યું. પ્રહલાદજી પર કૃપા કરી છે. મહાપ્રભુજી અહીંયા પધાર્યા. કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે તમે પનો સિદ્ધ કરો. ગુલાબ જળમાં ઇલાયચી અને ખાંડ મેળવી સુંદર પના સિદ્ધ કરો. ભગવાન નરસિંહને એ અતિ પ્રિય. કમલાજીને આજ્ઞા કરી કે તમે આરોગાવા માટે સાથે ચાલો. કમલાજીએ પૂછ્યું પણ ભગવાનને પનો કેમ આરોગાવામાં આવે છે? ત્યારે મહાપ્રભુજીએ સમજાવતા કહ્યું કે સ્વયં ભગવાન થાંભલો ફાડીને પ્રગટ થયા. એટલા કોપાયમાન હતા કારણ કે ભક્તને શ્રમ પડી રહ્યો હતો અને એટલા બધા કોપાયમાન થઈને આવો મોટો શ્રમ કર્યો એટલે ભગવાનના રોમ રોમમાંથી શ્રમ બિંદુઓ પ્રગટ થઈ ગયા. ભગવાન અતિ શ્રમિત થયા અને એમને શીતળતા આપવા માટે આ ભગવાનને પનો આરોગાવામાં આવે. તો ભગવાન નરસિંહ જયારે પ્રગટ થયા ત્યારે એટલા સ્વયં લક્ષ્મીજી પણ ગભરાવા લાગ્યા. એ શાંત કરવા લાગ્યા તો ડરીને ભાગી ગયા લક્ષ્મી. દેવતાઓ તો દૂર દૂરથી કોપાયમાન થઈ રહ્યા છે. કોપાયમાન ભગવાનને જોઈને થરથર કાપી રહ્યા છે. પછી પ્રહલાદને વિનંતી કરી કે તું પરમાત્માને શાંત કરવા જા અને સ્વયં પ્રહલાદ ભગવાન પાસે આવ્યા અને ભગવાન નરસિંહ એક ગાય પોતાના વાછરડાને ચાટે એ રીતે પ્રહલાદજીને ખોળામાં બેસાડી ભગવાન અને પ્રહલાદની જીભથી ચાટી રહ્યા. આવી કૃપા ભગવાને પ્રહલાદ પર કરી. તો એમને શાંત કરવા માટે એમને શીતળતા આપવા માટે ભગવાનના શ્રમ પ્રશ્વેદ રોમ રોમનાથી પ્રગટ થયા છે એટલે એમને ઠંડક મળે એટલે પનો આરોગાવામાં આવે છે. એવો ક્રમ અહીંયા બતાવ્યો. ભગવાન ભાગવતજીનું પારાયણ મહાપ્રભુજી અહીંયા કર્યું છે અને નિત્ય નરસિંહ ભગવાન ભાગવતજીનું શ્રવણ કરવા માટે પધારે છે. એવી કથા અહીંયા ગાઈ છે અને અહીંયા બિરાજમાન મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 38માં બેઠકજી લક્ષ્મણ બાલાજી એટલે તિરુપતિ બાલાજી. એમની પણ બહુ દિવ્ય ગાથા છે. આખી કથા તો બાલાજીની ચરિત્ર જોવા જાઓ તો કેવો અદભુત પ્રસંગ અને જેવો ઠાકોરજીના ગોરધનનાથજીના પ્રાગટ્યનો કથા છે ને, જેમ ગાય આવી દૂધ સ્રવીને જાય એવી જ કથા બાલાજીના પ્રાગટ્યની છે. તો બહુ અદભુત પ્રસંગો છે. ચરિત્રનો અત્યારે સમય નથી પણ અહીંયા મહાપ્રભુજી પધાર્યા અને મહાપ્રભુજીના કુળ દેવતા લક્ષ્મણ બાલાજી તિરુપતિ બાલાજી. એટલે આજે પણ અમારે ત્યાં કુળ દેવતાનું જયારે સ્વરૂપ બનાવવામાં આવે ત્યારે તિરુપતિ બાલાજીને કુળ દેવતા રૂપે પધરાવવામાં આવે. એ તૈલંગ કુળમાં એ પરંપરા છે. મહાપ્રભુજીમાં લક્ષ્મણ ભટ્ટી મહાપ્રભુજીના પિતાને અનન્ય આસક્તિ અને ક્ષણ અળગા રહેતા નથી. મહાપ્રભુજીને થયું જો આ રીતે આસક્તિ રહેશે તો હું પૃથ્વી પરિક્રમા કરીને દૈવી જીવો પર કૃપા નહીં કરી શકું.
આપની પરમ ગતિ થાય, ભગવત પ્રાપ્તિ થાય, એ મહત્વ. સ્વયં મહાપ્રભુજી પિતાને લઈ ત્યાં કાકરવાડમાં પણ ગયા છે, બધાને મળ્યા છે, અને પિતા સાથે તિરુપતિ બાલાજીના દર્શન કરવા મહાપ્રભુજી પધાર્યા. મહાપ્રભુજી પધાર્યા, લક્ષ્મણ ભટ્ટજી પિતાજી સાથે છે, અને એવી ઇતિહાસમાં કથા કહેવામાં આવે છે કે એ સમયે લક્ષ્મણ બાલાજીએ બગાસ ઉઠાવ્યું, મુખ ખોલ્યું, અને મુખ ખોલ્યું મોટું, અને એ સમયે લક્ષ્મણ ભટ્ટજીએ મુખમાં પ્રવેશ કર્યો, અને સદે લક્ષ્મણ બાલાજીમાં સમાઈ ગયા મહાપ્રભુજીના પિતાજી. એવી કથા, એવો ઇતિહાસ અહીં કહેવામાં આવે. મહાપ્રભુજી સૂતક આદિ લાગ્યું, દૂર થયું. ત્યારબાદ અહીંયા કુંડ પાસે સ્વયં મહાપ્રભુજી, પુષ્કર કુંડ છે, ત્યાં નિકટ બિરાજીને ભાગવતજીનું પારાયણ મહાપ્રભુજી. બાલાજી પોતે પધાર્યા ને આગ્રહ કર્યો કે આપ સેવામાં પધારો. અને મહાપ્રભુજી પોતે તિરુપતિ બાલાજીમાં ભીતર પધાર્યા છે, અને શણગાર કર્યા છે, એવા સુંદર શણગાર કર્યા. બધા પ્રસન્ન થઈ ગયા, ઘણા પૂજારી પંડાઓ પ્રસન્ન થઈ ગયા, અને 50 રૂપિયા આપીને કહ્યું કે બાલાજીને અધિક કઈ સામગ્રી પ્રિય છે તો એ સિદ્ધ કરા. અને ત્યારે પંડાઓએ કહ્યું કે અમારા બાલાજીને મન મનોહરની સામગ્રી બહુ પ્રિય છે, મનોહરના લડ્ડુ ઠાકોરજીને બહુ પ્રિય છે. એટલે મહાપ્રભુજીએ એ સમયે સામગ્રી મંગાવી અને મનોહરના લાડુ, જો આજે પણ તમે બાલાજી જાઓ ને તો મન મનોહરના લડ્ડુ એમને આરોગાવવામાં આવે. અને આપણી હવેલીઓમાં, ઉત્સવોમાં ઠાકોરજીને પણ મન મનોહરની સામગ્રી આરોગાવે. કારણ કે એ મહાપ્રભુજીએ ત્યાં લક્ષ્મણ બાલાજીને આરોગાવી હતી, એ સામગ્રી ત્યાં આપણા ગોવર્ધનનાથજી પણ આરોગે છે એ ભાવથી. તો મનોહરના લડ્ડુ સિદ્ધ કરાવ્યા ઘીમાં, અને મનોહરના લાડુ લક્ષ્મણ બાલાજીને પોતાના હસ્તે મહાપ્રભુજી બુખારેજમાં પધરાવી અને આરોગાવ્યા. એવી કથા અહીંયા લક્ષ્મણ બાલાજીના પ્રસંગમાં આવે છે. મહાપ્રભુજીએ પારાયણ કર્યું, મહાપ્રભુજી બિરાજમાન છે, એમના ચરણોમાં વંદન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. 38માં બેઠકની શ્રી રંગના બેઠક. મહાપ્રભુજી પરિક્રમા કરતા કરતા કાવેરી નદીના તટ ઉપર શ્રી રંગધામ પર રંગજીમાં પધાર્યા છે. ચોકરના વૃક્ષ નીચે બિરાજમાન થઈ ભાગવતજીનું પારાયણ મહાપ્રભુજીએ કર્યું છે. આ 38મી બેઠક છે. ઠાકોરજી શ્રી રંગજી પધાર્યા છે મહાપ્રભુજીને મળવા માટે. કહ્યું કે વિનંતી કરી કે આપે આટલો શ્રમ કેમ લીધો મારી પાસે આવવા, કે આપ આટલો શ્રમ કરીને આખા ભારતની પરિક્રમા કરી રહ્યા છો અને દૈવી જીવોનો ઉદ્ધાર કરી રહ્યા છો, તો આટલી નિકટ તો અમે આવી જ શકીએ છીએ. કહ્યું આપ મારી સેવામાં પધારો. અને મહાપ્રભુજી પધાર્યા છે સેવામાં. સેવામાં પધારીને સુંદર શૃંગાર આદિ કર્યા, સામગ્રી ભોગ ધરી છે, સેવા પ્રકાર. અને ત્યારે ઠાકોરજીએ પૂછ્યું કે આપે શ્રીનાથજીને પ્રગટ કર્યા, તો એમની પ્રાગટ્યની કથા અમને કહો. અને સ્વયં મહાપ્રભુજીએ શ્રીનાથજીની પ્રાગટ્યની કથા શ્રી રંગજીને સંભળાવી, અને એમને સાંભળીને આપ અતિશય પ્રસન્ન થયા છે. એવી ગાથા અહીંયા કહેવામાં આવે છે. પરસ્પર ભોજન કર્યું છે, મહાપ્રભુજીએ પારાયણ કર્યું છે. શ્રી રંગનાથમાં બિરાજતા મહાપ્રભુજીના બેઠકજીને વંદન કરીએ. બોલો ગોવર્ધનનાથ કી, બોલો વલ્લભાધીશ કી. ત્યાંથી 40મી બેઠકથી વિષ્ણુ કાંચીના બેઠકથી. જો મહાપ્રભુજીની દક્ષિણ યાત્રા ચાલી રહી છે, વિષ્ણુ કાંચી મહાપ્રભુજી બિરાજમાન થયા છે. આપણે ત્યાં સપ્તપુરીઓ માનવામાં આવી છે, અને 7 પુરીમાં 3.5 પુરીઓ વિષ્ણુની છે અને 3.5 પુરીઓ શિવજીની છે. તો આ કાંચીમાં વિષ્ણુ કાંચી છે અને શિવ કાંચી બંને છે. અડધી પુરી મળીને એક થાય છે. તમે સપ્તપુરી જોવા જાઓ તો મથુરા, અયોધ્યા અને દ્વારિકા, આ 3 પુરીઓ વિષ્ણુની છે, ભગવાન વિષ્ણુ. અને આમાં વિષ્ણુ કાંચી ઉમેરો એટલે 3.5 પુરીઓ સપ્તપુરીમાં વિષ્ણુની થઈ. એ રીતે સપ્તપુરીઓમાં 3 મહાદેવજીની છે. કાશી, માયાપુરી એટલે કે હરિદ્વાર, અને આપણે ત્યાં ઉજ્જૈન, અવંતિકા, આ શિવજીની 3 પુરીઓ. અને એમાં અડધી પુરી આ શિવ કાંચી. મહાપ્રભુજી વિષ્ણુ કાંચી પધાર્યા છે, સ્વયં પ્રભુ મળવા માટે પધાર્યા છે. વરદરાજ ભગવાન બિરાજમાન છે. આજે પણ જો તમે ત્યાં જાઓ, વરદરાજજી બિરાજનું સ્વરૂપ બિરાજમાન છે. મહાપ્રભુજીને મળવા માટે પધાર્યા. કહ્યું કે આપ મારા નિજ મંદિરમાં પધારો. મહાપ્રભુજીએ દમલાજીને કહ્યું કે અમે ઠાકોરજીના મંદિરમાં નહીં. શું કેમ? કે 24 સીડીઓ છે વરદરાજ પાસે જવાની,
અને એના એક એક પગથિયા ઉપર ગીત ગોવિંદની અષ્ટપદીઓ લખાઈ છે. જયદેવજી રચિત ગીત ગોવિંદ. મહાપ્રભુજી એને પણ ખૂબ પ્રમાણિત માને છે. જેવી અષ્ટસખાની વાણીનું મહાત્મ્ય છે એટલું જ મહાત્મ્ય જયદેવજી રચિત ગીત ગોવિંદનું. ખૂબ રસાત્મક અષ્ટપદીઓ છે, 24 અષ્ટપદીઓ. અને મહાપ્રભુજીએ કહ્યું કે એમના પગથિયા ઉપર પ્રભુનું નામ ગીત ગોવિંદની એક એક શ્લોકો લખ્યા છે. અને જ્યાં ભગવાન પ્રભુનું નામ છે અને ભગવત નામ પણ ભગવત રૂપ છે, તો ત્યાં અમે પગ કેમ મૂકી શકીએ? એટલે અમે જ્યાં ગીત ગોવિંદ લખ્યું હશે એના ઉપર પગ નહીં મૂકીએ. મહાપ્રભુજી ના પાડી ત્યારે પ્રભુ પોતે પધાર્યા અને બીજા રસ્તે હાથ પકડીને મહાપ્રભુજીને લઈ ગયા. મહાપ્રભુજી આપણા આચાર્યો પ્રભુ, પ્રભુનું ધામ, પ્રભુનું નામ, પ્રભુની સેવા, આ બધામાં કેવા વિવેક જાળવે છે, કેવા આદર જાળવે છે. આપણે પણ જ્યારે પ્રભુના મંદિરમાં જઈએ, ક્યાંક પ્રભુનું કીર્તન કથા આદિ થતું હોય ત્યારે કેવું રિસ્પેક્ટ એ સ્થાનને આપવું જોઈએ, એ નામને આપવું જોઈએ, એ આપણે શીખવું. પ્રભુના મંદિરમાં ઠાકોરજી સામે બેઠા હોય અને તોય આપણે જો અવિવેક તો એનો વિવેક કાઢે. આ બધા નાના નાના વિવેકો દ્વારા આપણે પ્રભુને રિસ્પેક્ટ આપીએ. એ આદર આપણે જાળવો જોઈએ. કઈ રીતે ઠાકોરજી આગળ ઉભા રહેવાય, કઈ રીતે બેસાય, કઈ રીતે વાત થાય. આપણે ત્યાં હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણેયના વ્યવહારનો એક વિવેક છે. એ વિવેક જાળવી, કારણ કે મહાપ્રભુજી આપણને સંસ્કાર આપે છે. આજે પણ પુષ્ટિ માર્ગમાં આ બધા લોસ નથી. ઘણી વાર લોકો કે પુષ્ટિ માર્ગમાં તો નિયમો બહુ કડક તમારે. આ બધા નિયમો નથી, આ બધા ડિસિપ્લિન છે, વિવેક છે, શિસ્ત છે. કઈ સ્કૂલ સારી કહેવાય? ભણતર તો બધામાં સરખું હોય, પણ જ્યાં ડિસિપ્લિન સારું હોય ને એ સ્કૂલને સારી કહેવાય. તો 500 વર્ષોથી એ ડિસિપ્લિન પુષ્ટિ માર્ગમાં આપણે લોકોએ જાળવી રાખ્યું. બેસવાનું, ઉઠવાનું, બોલવાનું, સેવા કરવાનું, આ બધાનું ભક્તિ કરવાનું, આ દરેકનું ડિસિપ્લિન છે. ઘણી વાર જૂના વૈષ્ણવ એ આમ નહીં કરવાનું, આમ કરો, આમ નહીં બોલવાનું, આમ બોલો. ઘણી વાર લોકો ઈગો પર લઈ લે કે આવું અમને ટોકે. દરેક વસ્તુ ઈગો પર ન લેવાની. જો જે વસ્તુમાં પ્રભુની ભક્તિ અને સેવા છુપાયેલી હોય ને એ વસ્તુને ઈગો રૂપે ન લો, એને શિક્ષણ રૂપે લેજો. આમના થકી મને આ શીખવા મળે, મને જાણવા મળે. ઉલટાનું કહેવું જોઈએ, કંઈક ખોટું થાય તો અમને કહેજો, જેથી અમને શીખવા મળે. આપણે જો એવી રીતે રહેવા લાગીશું કે આપણને કોઈને કહેવાની હિંમત જ નહીં થાય, તો એમાં અધપતન આપણું જ થશે. આપણે નવું કંઈ શીખી છે. ઘણા લોકોને જોઈએ એટલા મોટા પદ ઉપર હોય, એટલા મોટા સ્થાન પર હોય, પણ એટલા વિવેકી હોય, સતત એમ કે અમને શીખવાડજો, અમને બતાવજો, અમને કહેજો શું કરવાનું. અમને નથી ખબર, હું નથી જાણતો, એ વાતનો સ્વીકાર કરવો ને એનાથી મોટું કોઈ જ્ઞાન નથી. મને બધી ખબર છે, મને કોઈએ નહીં કહેવાનું, એ વ્યક્તિનું ક્યારેય કલ્યાણ ન થાય. ઘણા લોકો એમ જ અમને નહીં કહેવાનું. આ કોઈને ટૂંકવા માટે નથી, આ શીખવા માટે. આ જો આવી ભાવના આપણા મનમાં હોય તો ઘણું બધું શીખવા મળે. અહીંયા મહાપ્રભુજી પધાર્યા છે, શ્રીનાથ પાગટ્યની વાર્તા પૂર્ણ સંભળાવી છે, એમ કહ્યું છે. અને પ્રભુને પ્રિય સામગ્રી કઈ છે તો કહ્યું કે અહીંયા એક વિશેષ પ્રકારની કાંચી ઇડલી થાય છે. એ બાફીને ઢોકળાની બનાવવામાં આવતી હોય છે, બીજો બધો પ્રકાર હોય છે. એ સામગ્રી કરી અને ઠાકોરજીને આરોગ આવી છે. મહાપ્રભુજીએ અહીંયા ભાગવતજીનું પારાયણ કર્યું છે. તો અહીંયા બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. અહીંના જે પૂજારી હતા અને હસ્તરામજી, એમને વિનંતી કરી કે મને શરણે લો. શરણે લીધા અને કહું મને વ્રજ લીલાના દર્શન કરવા છે. મહાપ્રભુજીએ કૃપા કરી એના જે મુખિયાજી હતા એમને વ્રજ લીલાના દર્શન કરાવ્યા. આ સ્થાન પર બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 41માં બેઠકજી રામેશ્વરના સેતુ બંધના બેઠક. અહીંયા મહાપ્રભુજી પધાર્યા. સેવકોને કહ્યું કે આ એ સ્થાન છે કે સ્વયં ભગવાન રામે મહાદેવજીનું સ્થાપન અહીંયા રામેશ્વર ભગવાનનું કરેલું છે. અહીંયાથી સીતાજીને લેવા માટે ભગવાન રામ પધાર્યા હતા અને સેતુ બંધ કર્યો. આ કથા મહાપ્રભુજીએ સંભળાવી છે. જો આપણે ત્યાં પ્રાચીન આચાર્યો ના વચનામૃતમાં આવે છે કે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે, પણ 4 પુષ્ટિ કાર્યો એમણે કર્યા છે. 4 કાર્યોમાં ભગવાને પોતાની કૃપા બતાવી. પહેલું, શલ્યાને અહિલ્યા કરી, પોતાના ચરણનો પ્રતાપ બતાવ્યો. ચરણોનો સ્પર્શ કરાવ્યો. જે પાષાણ બની ગઈ હતી
અહિલ્યાની વાર્તા આવે છે ને, શિલા રૂપે હતી, ચરણનો સ્પર્શ કરાવ્યો ને અહિલ્યા સ્ત્રી બની. એમાં ભગવાનની કૃપા બતાવી, મર્યાદા ભગવાને મૂકી દીધી, પુષ્ટિ કરી. બીજું, ભગવાન રામે શબરીના એઠા બોર ખાધા. મર્યાદા પુરુષોત્તમ ન ખાઈ શકે, કારણ કે મર્યાદામાં રહેવું, એની મર્યાદા છે. પણ આ પુષ્ટિ કાર્ય કર્યું અને એઠા બોર આરોગ્ય, આ પુષ્ટિ લીધા. ત્રીજું, રામ નામની પથરા તરાવે, એ પણ પુષ્ટિનું કાર્ય છે. મર્યાદા પુરુષોત્તમ તો મર્યાદા સાચવી. મનુષ્યની જેમ ભગવાન બધી જ ભગવાન રામ લીલા કરે છે. પ્રત્યેક લીલામાં મનુષ્ય રડે છે પત્નીના વિયોગમાં, માતા પિતાની આજ્ઞા માનીને વનમાં જતા રહે છે. જેવું એક આદર્શ માનવ જીવન મનુષ્ય હોય એવી ક્રિયા. પણ આ ચાર કાર્યોમાં પુષ્ટિ પોતાનો પ્રભાવ બતાવે. રામ નામ લખીને પથરા કરાવે, રામનું મહાત્મ્ય, નામનું મહાત્મ્ય બતાવે. અને ચોથું, સદેહ અયોધ્યા વાસીને સાકેત ધામ લઈ ગયો. કોઈના કર્મોના હિસાબ ન કર્યા અને સદે ભગવત ધામની પ્રાપ્તિ કર્યા. આ પણ પુષ્ટિ કાર્ય. તો આ ચાર કાર્યો પુષ્ટિના કર્યા. મહાપ્રભુજી અહીંયા બિરાજમાન થયા, ભાગવતજીનું પારાયણ કર્યું અને રામેશ્વર ભગવાન અહીંયા દર્શન પારાયણનું શ્રવણ કરવા માટે પધારે છે અને નિત્ય એનું શ્રવણ કરે છે. અહીંયા બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. આગળ 42માં બેઠકજી મલયાચલ પર્વતના બેઠક. તમે ઊટીથી મૈસૂરના રોડ પર જાઓ, ત્યાં ઘનઘોર વન છે અને આ અપ્રગટ બેઠક છે મલયાચલ. હજી પ્રગટ નથી, અમે પ્રગટ કરવા માટે જોવા માટે પણ સ્થાન ગયા હતા, ઘણા વર્ષો થયા એ વાત. અને એટલું બધું ઘોર જંગલ છે, ચારે બાજુ આમ હાથી, જંગલી હાથીઓ ફરતા હોય છે. અને હેમ ગોપાલજીનું મંદિર છે. હવે અમૃત હિમ ગોપાલ કે ત્યાં ઠંડી બહુ રહે, પણ મલયાચલ એટલે મલય ચંદન, ચંદનના જંગલો છે ત્યાં બધા. અને ટેકરી ઉપર હેમ ગોપાલજી પ્રભુ બિરાજે છે ને ત્યાં વાર્તા શ્રીનાથજીના પ્રસંગમાં આવે છે કે શ્રીનાથજી પોતે આજ્ઞા કરે છે કે દક્ષિણમાં આ હેમ ગોપાલજી એ સાક્ષાત મારું સ્વરૂપ છે. આજે પણ નિત્ય ચંદનનો લેપ એમને ધરાવવામાં આવે છે અને મહાપ્રભુજી ત્યાં પધાર્યા, ચંદનનો લેપ હેમ ગોપાલજી પ્રભુને કર્યો છે, ભાગવતજીનું પારાયણ કર્યું છે. ત્યાં પ્રભુ આવીને કહ્યું અહીંયા તો ઘનઘોર વન છે, હિંસક પશુઓ છે. મહાપ્રભુજી કહો આપ અમારી ચિંતા ન કરો, અમને કોઈ પ્રતાડિત તો અમને કોઈ પરિશ્રમ નહીં આપી શકે. અને મહાપ્રભુજી અહીંયા બિરાજી અને ભાગવતજીના પારાયણ કર્યા છે. વંદન કરીએ મહાપ્રભુજીના બેઠકજીને. 43મી બેઠકજી લોહગઢની બેઠક, ગોવાના બેઠક. ગોવા નામ અત્યારે પ્રસિદ્ધ છે, પ્રાચીન નામ છે લોહગઢ. લોહ ધાતુ નીકળે, લોહગઢ કહેવાય. મહાપ્રભુજી પધાર્યા છે અહીંયા લોહગઢમાં. જળાશય બિરાજ્યા તો ખરા, પણ ક્યાંય જળ નથી દેખાતું. તો કમલાજીને આજ્ઞા કરી કે તમારી પાસે એક પથ્થર છે, એની પાસે એક કુંડ છે, ત્યાંથી પથ્થર ઘસેડશો 3 કુંડ નીકળશે. એક અપ્સરાઓ સ્નાન કરે છે, એકમાં ગંધર્વો સ્નાન કરે છે, એકમાં દેવતાઓ આવીને સ્નાન કરે છે. અને મહાપ્રભુજીના કહેવા માત્ર ત્યાં ગયા તો એ રીતે 3 કુંડ પ્રાપ્ત થયા. મહાપ્રભુજીનો પ્રભાવ એમને દેખાયો. મહાપ્રભુજીને વંદન કર્યા છે અને અહીંયા કહ્યું કે એ સ્થાન ઉપર હાથી જેવો પગ ત્યાં તમને દેખાશે અને એ સ્થાન આજે પણ ઉપલબ્ધ છે અને ત્યાં રીતે નિશાનો છે. મહાપ્રભુજી વિરાજીને ભાગવતજીના પારાયણ કર્યા. મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 44માં બેઠકજી તામ્રપર્ણ નદીના તટ ઉપર મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે. તિરેવેલી ગામ આજે પણ છે, ત્યાં તામ્રપર્ણી નદી છે અને છોકરના વૃક્ષ નીચે મહાપ્રભુજી બિરાજમાન થયા છે. ત્યાંનો રાજા બીમાર પડ્યો. જે રાજા હતો એવો બીમાર પડ્યો, અનેક વૈદો એની દવા કરી પણ કેમે કરીને ઈલાજ થતો નથી, એની બીમારી જતી નથી. માનો મૃત્યુના દ્વાર ઉપર આવીને બેઠો. બધા જ વિદ્વાનોને, જ્યોતિષીઓને, વૈદોને ભેગા કર્યા, મારી મૃત્યુ ન આવે એનો કઈક ઉપાય કરે. અને ત્યારે એક વિદ્વાન જ્યોતિષી હતા, એમણે કહ્યું કે મારી પાસે છેલ્લો પ્રયોગ છે. શું? કે તારા શરીર જેવું જ એક સોનાનું પૂતળું બને અને એમાં અમે તને જે બીમારી, કાળરૂપી બીમારી લાગી છે, એમાં એ કાળને અમે એમાં મૂકી દઈએ અને તારા શરીરમાંથી કાઢીને એમાં કરી દઈએ અને એ કોઈ બ્રાહ્મણને દાનમાં. પણ એક વાત યાદ રાખજે, જે બ્રાહ્મણ એ દાન લેશે એ કાળ એને ખાઈ જશે, એનું મૃત્યુ થશે. બધા જ બ્રાહ્મણોને બોલાવ્યા છે, ઘણા લાલસાથી પણ આવ્યા છે. આ બેહુબ એના જેવું 2 મણ સોનાનું પૂતળું સિદ્ધ કર્યું અને બ્રાહ્મણો દાન લેવા આવે ને એમાં એની મૃત્યુ દેખાય, કાળ દેખાય એટલે ગભરાઈને ભાગી જાય.
કોઈ લેવા તૈયાર થતું નથી અને રાજાનો છેલ્લો સમય નજીક આવ્યો. મહાપ્રભુજીને સમાચાર મળ્યા. મહાપ્રભુજીએ કહ્યું એમને કહો એ દાન લેવા અમે આવીશું. મહાપ્રભુજી તો કોઈનું ગ્રહણ કરતા નથી, પણ એને મૃત્યુમાંથી ઉગારવો છે. સાક્ષાત કાળ આવીને, કાળ બ્રાહ્મણ છે, શાસ્ત્રોમાં કાળને બ્રાહ્મણ રૂપમાં છે. અને મહાપ્રભુજી નિકટ આવ્યા, કાળે એક આંગળી ઉછેરી, મહાપ્રભુજી સામે 3 આંગળી બતાવી અને કાળ સાક્ષાત દંડવત કરી. કાળના પૂતળું જીવંત થઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી. કોઈને સમજમાં ના આવી શું થયું. અને મહાપ્રભુજીએ કહ્યું કે આમાંથી હવે કાળ વિદાય થઈ ગયો છે, હવે પાછો નહીં આવે. આ સોનાના પૂતળાના ટુકડા કરી બધા બ્રાહ્મણોમાં સોનું વાંટી, પણ એમને કહેજો કે ગાયત્રીની 3 દિવસ સુધી માળા કરે, નહીં તો આ કાળ કોઈ ને કોઈ દુઃખ રૂપે એમના જીવનમાં આવશે. અને મહાપ્રભુજીએ પોતે ભાગવતજીનું પારાયણ કરી 3 દિવસ સુધી ગાયત્રીના જાપ કરે. પૂછું મહારાજ આચાર્ય ચરણ આપ કેમ જાપ કરો? કહ્યું કે આ કાળના દાન લેવાનું અમે એક સાંકેતિક કર્યું, અને આ દાન કોઈ પણ લે અને કોઈની પાસે દાન લેવું એ સાધારણ નથી. એના દુઃખો તમે સ્વીકાર કરી તમારું ભજન અને તમારા આશીર્વાદ એને આપો.